આવો આગળ વધીએ. બ્રોકરેજ હાઉસીસ દ્વારા શું અત્યારે રિપોર્ટ્સ સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે જાણી લઈએ મારા સહયોગી મિરલ સોલંકી પાસેથી. મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ અત્યારે હાઇલાઇટ થઈ રહ્યા છે? જરૂરથી. આજે ઘણા બધા સ્ટોક્સ છે આજે ફોકસમાં રહી શકે છે. મેજરલી જોવા જઈએ તો ઘણા બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ આવેલા છે. તો પહેલાં આપણે વાત કરીએ, સેલ્સાનો રિપોર્ટ આવેલો છે રિલાયન્સ ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ત્યાં આઉટ પરફોર્મના રેટિંગ આપવામાં આવેલા છે અને એમને જણાવ્યું છે કે સ્ટોકમાં 1800 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. મેજરલી જોવા જઈએ તો જો છેલ્લા 12 મહિનામાં તમે નજર કરશો, સોલાર બેટરી અને ઇલેક્ટ્રિક જે છે ઇલેક્ટ્રિક પ્રોડક્ટ્સ એમાં એમને છે ને એમનું જે કાર્યક્ષમતા જે છે એને વધારી છે. તો એના કારણે કંપનીને લોંગ ટર્મમાં એક આવક સારી મળી શકે છે એવું એમનું માનવું છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ પણ અત્યારે કંપની ફોકસ કરી રહી છે. તો લોંગ ટર્મમાં ગવર્મેન્ટનો પણ સપોર્ટ સારો છે એ સેગમેન્ટમાં, એટલે એના કારણે પણ કંપનીને લાભ થઈ શકે છે. સાથે એમને એવું પણ જણાવ્યું છે કે હવે કંપનીની જે બોર્ડ બેઠક યોજાયેલી છે તો યોજાશે એમાં પણ ઘણા બધા મહત્વના ડિસિઝન લેવામાં આવશે, જેના કારણે કંપનીને લોંગ ટર્મમાં ફાયદો જોવા મળી શકે છે. તો આ પણ એક જોવા જેવી બાબત રહેશે. અને સાથે એમને લાસ્ટ એ જણાવ્યું છે કે નવી ટેકનોલોજી અને રીરેટિંગ ઉપર કંપની ફોકસ કરી રહી છે. તો લોંગ ટર્મમાં એનાથી પણ ફાયદો જોવા મળી શકે છે. 3-4 રીઝનના કારણે મેજરલી જોવા જાય તો રિલાયન્સમાં આજ ફોકસ રાખવાનું રહેશે અને મેજરલી એની મહત્વપૂર્ણ બેઠક પણ યોજાયેલી છે તો એની પર ફોકસ રાખવાનું રહેશે. તો આજે આઉટ પરફોર્મના રેટિંગ આપવામાં આવેલા છે રિલાયન્સ ઉપર. પછી બીજો રિપોર્ટ આવેલો છે, સેલ્સાનો રિપોર્ટ આવેલો છે ટાટા કોમ્યુનિકેશન ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ત્યાં પણ એમને પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યું છે. આઉટ પરફોર્મના રેટિંગ આપેલા છે અને સાથે જણાવ્યું છે કે 2600 સુધીના ટાર્ગેટ પણ સ્ટોકમાં જોવા મળી શકે છે. એમનું એવું માનવું છે કે એન્ટરપ્રાઇઝની ડિજિટલ સર્વિસીસ જે છે ત્યાં પકડ સારી છે, જેના કારણે કંપનીને લોંગ ટર્મમાં લાભ થઈ શકે છે એ સેગમેન્ટમાં. પછી એમનું એ પણ કહેવું છે કે પોર્ટફોલિયો સર્વિસીસ જે છે કંપનીની એ પણ સારી છે અને સુધરતી જોવા મળી રહી છે. તેના કારણે પણ કંપનીને લોંગ ટર્મમાં લાભ મળી શકે છે. અને લાસ્ટ એમને જણાવ્યું છે કે વેલ્યુએશન તમે નજર કરશો તો એ પણ અત્યારે લોંગ ટર્મ માટે ગ્રોથ માટે સકારાત્મક દિખ સાબિત થઈ રહી છે. તો આ 3-4 રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે કે ટાટા કોમ્યુનિકેશન જે છે એમાં આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ એના કારણે રેટિંગ અપગ્રેડ કરવામાં આવેલા છે ટાટા કોમ્યુનિકેશન. પછી રિપોર્ટ આવેલો છે સેલ્સાનો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ ઉપર. ઓવરઓલ જોવા જાવ તો કાલે સ્ટોકમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, પણ એનું એટલું જોવા જાવ તો લોંગ ટર્મ આઉટલુક તો પોઝિટિવ જ હતું, છતાં પણ નેગેટિવ ગણ્યું હતું. આજે જોવા જાવ તો રિપોર્ટ જે આવે છે પોઝિટિવ જ આવેલો છે. આઉટ પરફોર્મના રેટિંગ આપવામાં આવેલા છે, 453ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. અને એમનું જણાવવું એવું છે કે જેગ્વાર લેન્ડના જે છે એમાં નવા પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કરવા કંપની જઈ રહી છે અને કંપનીનું આયોજન પણ છે. એના કારણે કંપની નવું કેપેક્સ પણ એક્સપાન્શન કરશે 2029 સુધીમાં. તો એ બધા લોંગ ટર્મ માટે પોઝિટિવ આઉટલુક દેખવા મળી રહ્યા છે. એટલે એમને એવું લાગી રહ્યું છે કે અહીંયા સ્ટોકમાં આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ પણ આજે ફોકસમાં રાખવાનો રહેશે. સાથે બીજો રિપોર્ટ આવેલો છે જેએમ ફાઇનાન્શિયલનો સેમ મેટાલિસ્ટ ઉપર. ઓવરઓલ જોવા જાવ તો ત્યાં એમને પોઝિટિવ વેટિંગ લાગી રહ્યા છે અને ટાર્ગેટ તમે નજર કરશો તો 1050ના આપવામાં આવેલા છે. એમને જણાવ્યું છે કે વેલ્યુ એડેડ પ્રોડક્ટમાં કંપનીની પકડ મજબૂત છે, ત્યાંથી કંપનીને સારી એવી આવક મળી રહી છે. સાથે FY 2026નું ખતમ થાય ત્યાં સુધી સારો ગ્રોથ જોવા મળી શકે છે એ સેગમેન્ટમાંથી. સાથે એમને એ પણ જણાવ્યું છે સ્ટેનલેસ સ્ટીલ છે CRM જે બિઝનેસ જે છે કંપનીનો, ત્યાંથી પણ કંપનીને સારો એવો આવક મળી રહી છે. તો લોંગ ટર્મમાં આ 2-3 સેગમેન્ટમાંથી કંપનીને આવક જ્યાંથી મળી રહી છે ત્યાંથી પોટેન્શિયલ સ્કોપ સારો જોવા મળી શકે છે. સાથે કોસ્ટ એડવાન્ટેજ અને કેપિટલ ડિસિપ્લિન જે છે એ પણ કંપનીના મેનેજમેન્ટે વ્યક્ત કરી છે કે લોંગ ટર્મમાં એ સારી જોવા મળી શકે છે. તો આ 3-4 રીઝનના કારણે એમને પણ એવું લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં સારું એવું પરફોર્મન્સ જોવા મળી શકે છે. પછી લાસ્ટ રિપોર્ટની વાત કરીએ, કોટક સિક્યોરિટીઝનો રિપોર્ટ આવેલો છે વેદાંતા એલ્યુમિનિયમ ઉપર. ઓવરઓલ જોવા જાવ ત્યાં પણ પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરેલું છે કે એલ્યુમિનિયમ સેગમેન્ટમાં કંપનીનું જે પકડ જે છે એ લોંગ ટર્મમાં જતાં મજબૂત જોવા મળી શકે છે. એટલે બાયના રેટિંગ આપવામાં આવેલા છે અને ટાર્ગેટ તમે નજર કરશો 600ના આપવામાં આવેલા છે. ત્યાં એમને જણાવ્યું છે કે જે કંપનીની જે ગ્રોથ સ્ટોરી જે છે એ લોંગ ટર્મમાં સારી જોવા મળી શકે છે. સાથે એમને પણ એ જણાવ્યું છે કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન જે છે એનો લાભ પણ કંપનીને મળી શકે છે અને એના કારણે તમે નજર કરશો તો ઓછા ખર્ચવાળી ઉત્પાદકો જે છે એમાં પણ કંપની સ્થાન મેળવી શકે છે. તો આ બધા રીઝનના કારણે લાગે છે કે વેદાંતા એલ્યુમિનિયમ જે છે ત્યાં પણ પોઝિટિવ આઉટલુક જોવા મળી શકે છે. યસ, અત્યારે જોવા જતો આ બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ હતા જ્યાં તમે નજર કરશો તો ક્યાંક ને ક્યાંક પોઝિટિવ જ આઉટલુક દેખવા મળી રહ્યું છે. ઓકે, તો આ બધા જ સ્ટોક્સ છે કે જેને ધ્યાન પર રાખીએ. આભાર મિરલ, આપનો અમારા સાથે